ક્યારે વિચાર્યું છે કે આપણો સ્માર્ટફોન આટલો સ્માર્ટ કઈ રીતે છે? કે પછી કોઈ પણ ડિજિટલ ડિવાઇસને કઈ રીતે ખબર પડે છે કે એને શું કરવાનું છે? આજે આપણે એ જ છુપાયેલા કંટ્રોલ પેનલની દુનિયામાં જઈશું જે આપણા દરેક ડિજિટલ સાધનને ચલાવે છે. ચાલો, આ ટેકનોલોજીના જાદુ પાછળનું વિજ્ઞાન સમજીએ. ચાલો, એક સવાલથી શરૂઆત કરીએ. કોઈના માઇક્રોવેવને કઈ રીતે ખબર પડે છે કે પોપકોર્ન બળી જાય એ પહેલાં બરાબર ક્યારે બંધ થવું? અથવા ટીવી રિમોટનું એક બટન દબાવતાની સાથે જ ચેનલ કેવી રીતે બદલાઈ જાય છે? જુઓ, આ કોઈ જાદુ નથી, પણ હા, ખૂબ જ ચોક્કસ સૂચનાઓનો કમાલ જરૂર છે. તો ચાલો, આ ટેક રહસ્યને સાથે મળીને ઉકેલીએ. તો આ બધા સવાલોનો જવાબ એક જ જગ્યાએ છુપાયેલો છે: સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર, અથવા ટૂંકમાં કહીએ તો SFR. કલ્પના કરો કે દરેક ડિવાઇસના મગજ એટલે કે એના માઇક્રોકન્ટ્રોલરની અંદર એક ગુપ્ત કંટ્રોલ રૂમ છે. આ SFR બસ એ જ કંટ્રોલ રૂમ છે જે નાની નાની અસંખ્ય સ્વિચોથી ભરેલો છે, અને દરેક સ્વિચ એક અલગ કામ સંભાળે છે. કોઈ ડેટા મોકલવાનું તો કોઈ બેટરી બચાવવાનું. તો ચાલો, આ કંટ્રોલ પેનલના પહેલા દરવાજા પાછળ શું છે એ જોઈએ. આ વિભાગ છે કમ્યુનિકેશનનો, એટલે કે ઉપકરણો એકબીજા સાથે વાત કેવી રીતે કરે છે. આ બધી જ વાતચીતનો આધાર છે SCON નામનું એક ખાસ રજિસ્ટર. અહીં જે દેખાય છે એ સ્કોન રજિસ્ટરનું ટેકનિકલ ડોક્યુમેન્ટેશન છે. હા, હું જાણું છું, તે થોડું જટિલ દેખાય છે, પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી. વાસ્તવમાં એ ઉપકરણોની વાતચીત માટેના નિયમોની એક પુસ્તિકા જેવું જ છે. ચાલો, આ નિયમોને એક પછી એક સરળ રીતે સમજીએ. SCON કેવી રીતે કામ કરે છે એ ખરેખર રસપ્રદ છે. વિચારો કે SM0 અને SM1 બિટ્સ એ નક્કી કરે છે કે ઉપકરણ કઈ ભાષામાં વાત કરશે. પછી રિસીવ એનેબલ નામની એક સ્વિચ છે જે નક્કી કરે છે કે ઉપકરણ અત્યારે સાંભળવા તૈયાર છે કે નહીં. અને ઇન્ટરપ્ટ ફ્લેગ્સ તો બિલકુલ નોટિફિકેશન લાઇટ જેવું છે, જે કોઈ સંદેશ આવે કે જાય ત્યારે તરત જ ઝબકે છે. ટૂંકમાં કહીએ તો SCON એ ડિવાઇસનો કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ છે. એ જ વાતચીતના બધા નિયમો બનાવે છે: ક્યારે બોલવું, ક્યારે સાંભળવું અને કઈ રીતે. આના વગર બધા ઉપકરણો એકબીજા માટે સાવ અજાણ્યા જ રહી જાય. ઓકે, તો વાતચીત તો થઈ ગઈ, પણ એક સ્માર્ટ ઉપકરણને બીજા બે ખૂબ જરૂરી કામ પણ કરવા પડે છે. એક તો બેટરી બચાવવી, અને બીજું જરૂર પડીએ તરત જ પ્રતિક્રિયા આપવી. આ બે મહત્વપૂર્ણ કામ માટે PCON અને IE નામના રજિસ્ટર્સ જવાબદાર છે. અહીં PCON અને IE રજિસ્ટર્સનું સોર્સ ડોક્યુમેન્ટેશન જોઈ શકાય છે. આ બંને મળીને નક્કી કરે છે કે ઉપકરણ પાવરનો ઉપયોગ કેટલી કુશળતાથી કરે છે અને કેટલી ઝડપથી કોઈ ઘટના પર પ્રતિક્રિયા આપે છે. ચાલો, પહેલા PCONના રહસ્યોને જાણીએ. PCON એટલે કે પાવર કંટ્રોલ રજિસ્ટર. આને ઉપકરણનો પાવર મેનેજર જ સમજી લો. એનું એક જ કામ છે: જ્યારે જરૂર ન હોય ત્યારે પાવરનો વપરાશ ઘટાડવો અને બેટરીની આવરદા વધારવી. હવે PCONમાં કેટલીક ખાસ સ્વિચો છે. PD બીટ ઉપકરણને પાવર ડાઉન મોડમાં મોકલે છે, જાણે કે એ ગાઢ નિંદ્રામાં સરી ગયું હોય. આઇડિયલ બીટ એને આઇડલ મોડમાં મૂકે છે, જે એક હળવી ઝબકી જેવું છે. અને હા, એક બોનસ ફીચર પણ છે: SMOD બીટ જરૂર પડે વાતચીતની સ્પીડને ડબલ કરી દે છે. આ બંને ઊંઘના પ્રકારો વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. જુઓ, આઇડલ મોડમાં ફક્ત મગજ એટલે કે CPU આરામ કરે છે અને તરત જ પાછું જાગી શકે છે. પણ પાવર ડાઉન મોડમાં તો લગભગ આખું શરીર સૂઈ જાય છે, જેનાથી સૌથી વધુ એનર્જી બચે છે. પણ હા, ઉઠવામાં થોડી વાર લાગે છે. પાવર બચાવવાની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ તાત્કાલિક પ્રતિક્રિયાની. આ માટે છે IE રજિસ્ટર, એટલે કે ઇન્ટરપ્ટ એનેબલ. આને ઉપકરણની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ કહી શકાય. એ નક્કી કરે છે કે કઈ ઘટના એટલી મહત્વપૂર્ણ છે કે જેના માટે બીજું બધું કામ રોકીને પણ ધ્યાન આપવું પડે. આઈએ પેનલ પર એક નજર કરીએ. ES એ માસ્ટર સ્વિચ છે. જો આ બંધ તો બધા એલર્ટ બંધ. બાકીની સ્વિચો ખાસ એલર્ટ માટે છે. ES નવા મેસેજ માટે, ET ટાઈમર પૂરો થવા માટે, અને EX જ્યારે કોઈ બહારથી બટન દબાવે એના માટે એલર્ટ આપે છે. તો આ ઇન્ટરપ્ટ કામ કેવી રીતે કરે છે?
વિચારો કે કોઈ પુસ્તક વાંચી રહ્યું છે અને અચાનક ફોનની ઘંટડી વાગે છે તો એ શું કરશે? પુસ્તકમાં બુકમાર્ક મૂકીને ફોન પર વાત કરશે અને પછી બરાબર એ જ પાના પરથી વાંચવાનું ફરી શરૂ કરશે. ઇન્ટરપ્ટ પણ બસ આમ જ કામ કરે છે. મુખ્ય કામ રોકાય છે, જરૂરી કામ પતે છે અને પછી મુખ્ય કામ જ્યાંથી અટક્યું હતું ત્યાંથી જ ફરી શરૂ થાય છે. આ જ કારણે આપણને મલ્ટીટાસ્કિંગનો અનુભવ થાય છે. તો આપણે સંચાર, પાવર મેનેજમેન્ટ અને એમર્જન્સી એલર્ટ્સ વિશે અલગ જોયું. હવે આ બધા ટુકડાઓને જોડીને જોઈએ કે કેવી રીતે આ નાની સ્વિચો એકસાથે મળીને એક સ્માર્ટ ઉપકરણ બનાવે છે. ચાલો આજના મુખ્ય મુદ્દાઓ પર એક ઝડપી નજર કરી લઈએ. પહેલું, SFR એ ઉપકરણનું મુખ્ય કંટ્રોલ પેનલ છે. બીજું, એસ્કોન વાતચીતનું સંચાલન કરે છે. ત્રીજું, PCON બેટરી બચાવે છે. અને ચોથું, IA નક્કી કરે છે કે ક્યારે એલર્ટ થવું. આ ત્રણેયની જુગલબંધી જ કોઈપણ ઉપકરણને સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવે છે. આ બધું આપણને એક ઊંડા સત્ય તરફ લઈ જાય છે. આપણી આસપાસ જે પણ જટિલ ટેકનોલોજી છે તે છેવટે તો અસંખ્ય સરળ, ચાલુ અને બંધ સ્વિચોની એક સુંદર સિમ્ફની જ છે. અને આ વિચાર સાથે એક પ્રશ્ન ઊભો થાય છે. આપણા રોજિંદા જીવનમાં ટેકનોલોજીની બહાર આવી બીજી કઈ અદૃશ્ય સૂચનાઓ છે જે આપણી દુનિયાને ચલાવી રહી છે? આના પર વિચાર કરજો.